વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ પ્રકરણ 4 સમતલમાં ગતિ જે ચાલી રહ્યું છે એમાં ખૂબ અગત્યનો પ્રશ્ન દાખલા માટે ઉપયોગી હોય, નીટમાં, જીમાં, એમસીક્યુમાં બહુ અગત્યનો હોય એવો પ્રશ્ન આપણે લેવાનો છે. ખાસ અગત્યનો પ્રશ્ન છે, ખાસ કરજો મિત્રો. શું પ્રશ્ન છે? પ્રશ્ન એમ છે, સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન સમજાવો. કોઈ સદિશ તમને આપ્યો હોય એનું પરસ્પર લંબ એવા બે ઘટકોમાં આપણે વિભાજન કરવાનું, અથવા દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો. દ્વિપરિમાણ એટલે બે અક્ષો હોય, x અક્ષ y અક્ષ, એમ બે અક્ષોનું વિભાજન સમજાવો. તો મિત્રો ધારો કે આપણી પાસે કોઈ એક સદિશ a છે. હવે ઈ સદિશ a નું ઉચ્ચ ઉગમ બિંદુ ઉપર રહે સદિશ a, આ સદિશ a છે. સદિશ a નું લંબ ઘટકોમાં વિભાજન કરવું છે. આપણે આ સદિશ a છે એનું એના લંબ ઘટકોમાં વિભાજન કરવું છે. એટલે ખરેખર શું હોય પણ કે આપણી પાસે આ સદિશ a આપ્યો હોય, જો આ સદિશ a આપ્યો હોય એનું લંબ ઘટકોમાં વિભાજન કરવું છે મિત્રો. સદિશ a છે એનું લંબ ઘટકોમાં વિભાજન કરવું. સદિશ a નું લંબ ઘટકોમાં શું કરવું? વિભાજન કરવું છે. આપણે કોઈ સદિશનું લંબ ઘટકોમાં વિભાજન કરવું છે. તો આપણે મેં તમને સમજાવું છું, મેં તમને સમજાવ્યું કે કોઈ પણ સદિશ એ હોય એનું લંબ ઘટકોમાં વિભાજન કઈ રીતે કરવું. તો આ સદિશ એ છે એનું લંબ ઘટકોમાં વિભાજન કરવું. સદિશ એનું લંબ ઘટકોમાં વિભાજન કરવું. એ માટે o જેનું ઉદ્ગમ બિંદુ હોય એવા એક x અક્ષ અને y અક્ષ પરસ્પર લંબ અક્ષો o XY દ્વિપરિમાણ યામાક્ષ પદ્ધતિમાં O બિંદુને અનુલક્ષીને, આ O બિંદુ છે, O બિંદુને અનુલક્ષીને કોઈ બિંદુ P, P નો સ્થાન સદિશ OP સદિશ એ સદિશ A હોય. એટલે કે આ સદિશ A ને અહીંયા એવી રીતે મૂકવામાં આવે છે કે O ઉદ્ગમ બિંદુની સાથે P નો જે સ્થાન સદિશ છે એ સદિશ A બને. એ રીતે આપણે મૂકવાનું છે મિત્રો. P નો સ્થાન સદિશ OP સદિશ A હોય. અને હવે તમે એમ કરો, આ મૂક્યા પછી P માંથી x અક્ષ ઉપર લંબ PM દોરો, P માંથી x અક્ષ ઉપર PM લંબ x અક્ષ દોરો, અને P માંથી જે y અક્ષ છે એના ઉપર લંબ PM y અક્ષ દોરો, P માંથી y અક્ષ ઉપર PM લંબ y અક્ષ દોરો. તો અભ્યાસ કરશો તો અહીંયા આપણે P નો સ્થાન સદિશ OP સદિશ A છે અને એનું મૂલ્ય એટલે OP બરાબર a, મૂલ્ય a થાય. OP સદિશ છે એનું મૂલ્ય a થાય. હવે આપણે અભ્યાસ કરશું તો અહીંયા આપણે જે OM સદિશ તમને મળશે. જો આ ઉદ્ગમ બિંદુથી m બિંદુનો સ્થાન બતાવતો આ જે સદિશ OM સદિશ છે. OM સદિશ એ છે શું? સદિશ a નો x અક્ષ પરનો ઘટક છે. OM સદિશ એટલે શું? આ સદિશ તમારો a હોય, આ તમારો સદિશ a હોય તો એ સદિશ એનો x અક્ષ પરનો ઘટક. OM સદિશ શું છે? OM સદિશ એ સદિશ એનો x અક્ષ પરનો ઘટક કહેવાય. P માંથી તમે પ્રક્ષેપ દોરો, લંબ દોરો, x અક્ષને P માંથી લંબ દોરો તો આ જે OM નો આ જે લંબ દોરો તો OM છે ને સદિશ એનો x અક્ષ પરનો પ્રક્ષેપ. આ જે પ્રક્ષેપ છે OM સદિશ એનો x અક્ષ પરનો સદિશ ઘટક કહેવાય. અને x અક્ષ પરનો છે ને એટલે ax કહેવાય. સદિશ એનો x અક્ષ પરનો ઘટક OM ax સદિશ કહેવાય. અને x અક્ષ દિશામાં છે ને તો x અક્ષ દિશામાં એકમ સદિશ વડે એના મૂલ્ય વડે રજૂ કરાય. ax સદિશ એટલે ax I કરે. અને એનું જે મૂલ્ય તમે લો તો આ OM સદિશ છે. OM સદિશ એટલે axi સદિશ. તો એનું મૂલ્ય લો તો OM સદિશનું મૂલ્ય એટલે OM axi સદિશનું મૂલ્ય ax થાય. એ જ રીતે સદિશ આ જે છે એનો આ જે સદિશ તમને મળ્યો છે એનો y અક્ષ પર તમે પ્રક્ષેપ દોરો. સદિશ એનો y અક્ષ પરનો પ્રક્ષેપ લ્યો તો P માંથી તમે y અક્ષ પર લંબ દોરો છો તો OM સદિશ એ સદિશ એનો y અક્ષ પરનો સદિશ ઘટક ay કહેવાય. y અક્ષ પરનો છે તે y, x અક્ષ પરનો હોય તો ax. તો OM સદિશ છે એ
સદિશ એનો y અક્ષ પરનો સદિશ ઘટક કહેવાય, ay સદિશ કહેવાય, y દિશામાં છે એટલે y દિશાનો એકમ સદિશ z કરે તમે જાણો છો તો ay z કરે, અને આ જે ON સદિશ એટલે ay z કરે તેનું મૂલ્ય લો, બંને બાજુ મૂલ્ય લ્યો, ON સદિશનું મૂલ્ય એટલે ON, ay z સદિશનું મૂલ્ય એટલે ay z એકમ સદિશનું મૂલ્ય એક થાય ay, અને ON ay એ આપણે ખાસ કરીને pm પણ લઈ શકો. આ જે વેલ્યુ છે ને ON નું મૂલ્ય એ pm નું મૂલ્ય છે, કારણ કે ભવિષ્યમાં એક કામ આવશે એટલે દેવું છે આનું મૂલ્ય એ જ આનું મૂલ્ય છે. હવે આકૃતિ પરથી તમે કહી શકો કે સદિશ a છે ને એ સદિશ a ખરેખર તમે જોશો તો આ જે સદિશ a છે એ ઓલા એના મેં લંબઘટકો તમે લીધા, આ સદિશ છે, આ સદિશ a છે, આ બે લંબઘટકોનું આ પરિણામી સદિશ છે. જો આ સદિશ a અને સદિશ ay અને ax નો સરવાળો કરો એટલે પરિણામી સદિશ થાય. અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે આકૃતિ પરથી સદિશ a એ ax અને ay નો પરિણામી સદિશ છે, બે સદિશોનો સરવાળો છે. ax સદિશ અને ay સદિશનો પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુર્કોણનો નિયમ લાગુ પાડો તો સદિશ a એ ax અને ay નો પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ છે. તો ax ay સદિશ થાય. ax સદિશની જગ્યાએ ax i કેમ લખી શકો, ay ની જગ્યાએ ay જે સમીકરણ તમે લઈ શકો. હવે ધારો કે સદિશ a એ x અક્ષ સાથે θ કોણ બનાવે છે, ધારો કે સદિશ a x અક્ષ સાથે θ કોણ રચે છે તો આપણે બે ત્રિકોણ તમે લઈ શકો, અભ્યાસ કરો. ત્રિકોણ OPM માં માપકોણ આ 90 નો છે તો આ કોણ θ છે. ત્રિકોણ POM સદિશ a x અક્ષ સાથે θ કોણ બનાવતો હોય તો ત્રિકોણ OPM માં આ જે માપકોણ છે ને m એ 90 નો થાય. તો cos θ એટલે કાટકોણ ત્રિકોણમાં જે ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણનું મૂલ્ય, તો cos θ એટલે પાસેની બાજુ એટલે OM મૂલ્ય, કર્ણ એટલે OP નું મૂલ્ય, OM એટલે ax આપણે જાણીએ છીએ, OM એટલે ax નું મૂલ્ય થાય, OM એટલે ax, OM ની જગ્યાએ તમે ax લખી શકો, અને OP એટલે સદિશ a નું મૂલ્ય, OP એટલે સદિશ a તો ax upon a, અને ax ને સૂત્ર કરતા બનાવો, એ cos બાજુ લઈ જાઓ તો ax બરાબર a cos θ થાય. તો સદિશ a નો θ કોણે cos ઘટક એટલે x દિશાનો ઘટક ax કહેવાય. તો ax બરાબર a cos θ આ ઘટક કહેવાય. સદિશના એક ઘટક x a cos θ નું સમીકરણ 2 થયું. હવે આપણે sin લઈએ, આપણે આ ત્રિકોણની અંદર sin કોણ લઈએ તો sin કોણ એટલે ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ એટલે pm, કર્ણ એટલે OP. હવે pm એટલે આપણે ખબર છે આ pm મૂલ્ય એટલે ખરેખર આ શું કહેવાય ON મૂલ્ય જ કહેવાય, અને ON એટલે સદિશ ay નું મૂલ્ય કહેવાય, ON એટલે ay, OP એટલે તો ay ની કિંમત આપણે લઈ શકીએ ay બરાબર a sin θ, અને સદિશ a નો y દિશાનો ઘટક કહેવાય, સદિશ a નો x દિશાનો ઘટક કહેવાય ax a cos θ, ay a sin θ કહેવાય. હવે સમીકરણ 2 અને 3 જો એ બંનેના વર્ગના સરવાળો કરો ને, આનો વર્ગ કરો પછી આનો વર્ગ કરો, સરવાળો કરો તો x નો વર્ગ ay નો વર્ગ એટલે a cos θ નો વર્ગ એટલે a સ્ક્વેર cos θ, પછી a sin θ નો વર્ગ a sin θ, a સ્ક્વેર sin θ થાય. તો બેના વર્ગ કરી બંને 2 અને 3 ના વર્ગ કરીને સરવાળો કરવાનો, તો આનો વર્ગ કરો, આનો વર્ગ કરો, આનો વર્ગ કરો, આનો વર્ગ કરો, ડાબી બાજુનો જમણી બાજુનો સરવાળો તો તમને ax વર્ગ ay વર્ગ બરાબર a સ્ક્વેર cos θ પ્લસ a સ્ક્વેર sin θ થાય. a સ્ક્વેર બે કોમન કાઢી લો તો cos θ પ્લસ sin θ થાય, cos સ્ક્વેર પ્લસ sin θ એટલે 1 થાય, a સ્ક્વેર બરાબર આ થાય એટલે કે a સ્ક્વેર ની કિંમત ax નો વર્ગ ay નો વર્ગ થાય. બે બાજુ વર્ગ કાઢી નાખો તો જો a નો વર્ગમૂળ થાય, પછી આ આખાની અંદર સરવાળામાં વર્ગમૂળ બાદ લખવાનો, આમ નહીં કરવાનું કે a ના વર્ગમૂળ x ના વર્ગમૂળ x ને ay ના વર્ગમૂળ ay એમ નહીં કરવાનું. a ના વર્ગમૂળ એટલે ax વર્ગ ay વર્ગ ના સરવાળાનું વર્ગમૂળ, તો વર્ગમૂળમાં x નો વર્ગ ay નો વર્ગ થાય, સમીકરણ 4 થાય. આ સમીકરણ 4 છે કે સદિશ એનું મૂલ્ય બતાવે. સમીકરણ 4 એ સદિશનું મૂલ્ય જાણવા માટે ઉપયોગી છે. કોઈ પણ સદિશના જે ઘટકો આપેલા હોય પરસ્પર લંબ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે
મૂળ સદિશનું પરિણામ થાય. હવે સદિશની દિશા તમારે જાણવી હોય કે આપેલો સદિશ x અક્ષ સાથે થીટા કોણો બનાવે છે અને x અક્ષ સાથે થીટા કોણ સદિશ છે તો આપણે ખૂણાનું મૂલ્ય જોઈતું હોય તો આ સમીકરણ 3 અને 2 નો તમે શું લ્યો? સમીકરણ 3 છે, સમીકરણ 2 છે એનો ગુણોત્તર લ્યો એટલે a sin θ ભાગ્યા a cos θ બરાબર a ભાગ્યા x. તો એ જો a sin θ ભાગ્યા a cos θ બરાબર a upon x. a કેન્સલ થાય, sin ભાગ્યા cos tan થાય તો tan θ બરાબર a upon x. તો θ બરાબર tan ઇન્વર્સ શું બોલાય? tan ઇન્વર્સ a upon x. ખૂણાનું મૂલ્ય કેટલું હોય તો tan ઇન્વર્સ a upon x, જ્યાં θ એ સદિશ એનો એક સાથેનો ખૂણો છે. તો θ પર તમને મળે. સમીકરણ 5 એ સદિશની દિશા જાણવા માટે ઉપયોગી છે. આ સમીકરણ 5 સદિશની દિશા જાણવા માટે ઉપયોગી છે. સમીકરણ 4 એ સદિશનું મૂલ્ય જાણવા માટે ઉપયોગી છે. અને અહીંયા જે સદિશના જે ઘટકો છે એ x i કહેવાય છે. એટલે સદિશના બે ઘટકો, લંબ ઘટકો, પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કર્યું કહેવાય. આમાં જેમ જેમ તમે વાંચશો, મનન કરશો એમ એમ આવતું જશે. આના ઘણો દાખલા આવશે. થોડી વ્યવસ્થિત તૈયારી કરી અને વાંચન રાખજો, વ્યવસ્થિત તૈયાર કરી લેજો. 2 મિનિટ વાંચી લો. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયાર કરી લેજો.